વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. શ્રાવણ સંવત 1878 શ્રાવણવદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા પોતાની મોટ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને એવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને તે જ ભગવાન રામકૃષ્ણ રૂપે કરીને પોતાની ઈચ્છાએ કરીને ઈચ્છા જીવોના કલ્યાણ અર્થે યુગ યુગના વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાતી જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. તો શ્રીજી મહારાજ આપણને પોતાનું સ્વરૂપ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને એના માટે સાધન કયું? ભગવાન સમજાય કેવી રીતે? કારણ કે ભગવાન એ બુદ્ધિનો વિષય નથી, એ તર્કનો વિષય નથી, એ કોઈ વૈજ્ઞાનિક પ્રૂફનો વિષય નથી, કોઈ લેબોરેટરીમાં સિદ્ધ ન થઈ શકે. એ વિશ્વાસ. કારણ કે નયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન.
તમે રોજના 10 કલાક પ્રવચન કરો તો પણ સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા કરનારને ન હોય અને ઘણી વખત સાંભળનારને ન હોય. તો નયમ આત્મા પ્રવચને ન લભ્ય ન મેદયા ન બહુના શ્રુતેન. બહુ તીવ્ર બુદ્ધિશાળી હોય, આઈન્સ્ટાઈન જેવા કે સ્ટીફન હોકિંગ જેવા કે ન્યૂટન જેવા તીવ્ર બુદ્ધિશાળી હોય, તો બુદ્ધિશાળી લોકો ભગવાનને ઓળખી શકે એવું કઈ છે નહીં. રાવણ તો બુદ્ધિશાળી જ હતો, પણ રામને એ ઓળખી શક્યો નથી. ઘણા બધા બુદ્ધિશાળી એ વખતે હશે, પણ શબરીબાઈ એ રામને ઓળખી ગયા. તો શબરીબાઈ કેવી રીતે ઓળખ્યા? એના ગુરુના વચનમાં વિશ્વાસ કે તારે ત્યાં રામ આવશે તો રામનું ભજન કર. એવી રીતે એને ગુરુનો વિશ્વાસ હતો. બાકી તો આપણા જેવા જ લાગતા હોય રામ ભગવાન, જંગલમાં ભટકતા હોય, શું નવું લાગે? એટલે બુદ્ધિનો વિષય નથી ટૂંકમાં. એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનના વખતમાં પણ ઘણા બધા બુદ્ધિશાળીઓ હતા, યજ્ઞો કરતા હતા, ઋષિઓ બધી તપ સાધના કરતા હતા, શાસ્ત્રોના જાણકાર હતા, વેદોના જાણકાર હતા, પણ ભગવાન કૃષ્ણને ઓળખી શક્યા નહીં. તો ભગવાન કૃષ્ણને કોણે ઓળખ્યા? તો ગોપીઓ ઓળખ્યા. તો ગોપીઓ કઈ પ્રકારની વિદ્વાન નહોતી, એમનો તો વેદો વાંચવાનો અધિકાર પણ નહોતો, પણ એમ છતાં એ ભગવાનને ઓળખી ગઈ, એ ગર્ગનાચાર્યના વચનમાં વિશ્વાસ રાખીને. એવી રીતે જે અવતારો પૃથ્વી પર આવ્યા એ બુદ્ધિનો વિષય નથી, એ તર્કનો વિષય નથી, એ વૈજ્ઞાનિક પ્રયોગશાળાનો વિષય નથી, એ વિશ્વાસ. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ વખતમાં પણ ઘણા બધા વિદ્વાનો હતા, ઘણા બધા શાસ્ત્રીઓ હતા, ઘણા બધા પંડિતો હતા, ઘણા બધા જ્ઞાનીઓ હતા, પણ ભગવાન સ્વામિનારાયણ ઓળખી શક્યા નથી. પણ જેને વિશ્વાસ હતો, તો બે વસ્તુમાં વિશ્વાસ છે. એક તો શાસ્ત્રોમાં વિશ્વાસ અને સત્પુરુષમાં વિશ્વાસ. થોડાક વર્ષો પહેલા મેં કદાચ પહેલા પ્રસંગ કીધેલો, પણ થોડાક અમદાવાદના યુવકો આવેલા સારંગપુરમાં, એટલે થોડાક ભણેલા હતા, થોડું વિજ્ઞાનનું ભણેલા હતા. એટલે એને કે મને પ્રશ્ન પૂછવા આવ્યા કે ભાઈ મારે થોડાક પ્રશ્નો પૂછવા છે. મેં કીધું પૂછો, પણ કે તમે બુદ્ધિથી જવાબ આપજો, તર્કથી જવાબ આપજો, વૈજ્ઞાનિક પ્રૂફ હોય, તમે પછી કોઈ સાબિતી હોય તો એને આધારે મને જવાબ આપજો. કારણ કે અમે છે ને થોડું વિજ્ઞાનનું ભણેલા છે, એટલે અમે અંધશ્રદ્ધામાં નથી માનતા. તમે એમ કહો કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે સ્વર્ગ નર્ક છે, તમે એમ કહો કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન છે, તમે એમ કહો કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે કે આ કરીએ તો પુણ્ય થાય ને આ કરીએ તો પાપ થાય, પણ એ બધું અમે માનનારા નથી. શાસ્ત્રો તો આપણને કોને લેખા શું ખબર પડે, પણ અમને પ્રત્યક્ષ બતાવો અથવા તો બુદ્ધિથી સમજાવો તો અમે માનીએ. એટલે પછી મેં એમ કહ્યું કે ભાઈ તમે બુદ્ધિશાળી છો, તમે તો વિજ્ઞાનો ભણેલા છો, અને તમને શાસ્ત્રોમાં અથવા તો કોઈ મોટેરા સંતના વચનમાં વિશ્વાસ નથી, કારણ કે તમારે બધું તર્કથી સમજવું છે, બુદ્ધિથી સમજવું છે, વૈજ્ઞાનિક પ્રૂફથી સમજવું છે. પછી મેં ચાલો હું પણ તમને એ રીતે સમજાવું. પછી મેં છોકરાને પૂછ્યું તારું નામ શું? તો કે મારું નામ આ, દાખલા તરીકે મને યાદ નથી પણ નામ દાખલા તરીકે કિશોર હોય કે ચેતન હોય, હાલો. પછી મેં તારા પપ્પાનું નામ શું? તો એને કહ્યું કેતનભાઈ કીધું હશે, બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે. એટલે પછી મેં એના છોકરાને પૂછ્યું કે તારા પપ્પા કેતનભાઈ છે અને કિશોરભાઈ નથી, એ મને બુદ્ધિથી સમજાવ. તારા પપ્પા ચેતનભાઈ છે એવું તને કોણે કીધું? તું તો હાજર નહોતો, તને તો ખબર ન હોય, તારામાં તો વખતે બુદ્ધિ ન હોય, તો એ વખતે તને કોણે કીધું કે આ મારા બાપ છે? તો કે તો મમ્મી જ કે ને, બીજા તો કોને હોય? તે મમ્મીને એવું પૂછ્યું હતું કે મને બુદ્ધિથી સમજાવ અથવા સાયન્ટિફિક પ્રૂફથી સમજાવ, વૈજ્ઞાનિક પ્રૂફથી સમજાવ, લોજિકથી સમજાવ?
એ તો આપણે માતાના વચનનો વિશ્વાસ જ રાખવો પડે ને, કે જાનિયા ન ખબર હોય કેટલા જાનમાં કદાચ 500 જાનિયા હોય, બધા સુપ્રીમ કોર્ટના વકીલ કે ન્યાયાધીશ હોય, ન જાનિયાને ખબર હોય ન કન્યા પક્ષના લોકોને ખબર હોય. સગો બાપ કોણ છે એ માતા સિવાય દુનિયામાં કોઈને ખબર નહીં. તો માતાના વચનનો વિશ્વાસ રાખવો પડે, ભલે અભણ હોય તોય. પછી મેં કીધું આને ચશ્મા કહેવાય અને ફ્રીજ ન કહેવાય, એની પાસે કયું લોજિક છે? ચાલો, આને સ્કૂટર નો કહેવાય, કયું લોજિક છે? જ્યારે સૌ પ્રથમ ચશ્માની શોધ પૃથ્વી પર થઈ ત્યારે એનું નામ કોઈક સ્કૂટર રાખ્યું હતું, એમ કે મારું પેલું સ્કૂટર લાવો. એનું નામ ફ્રીજ રાખ્યું હતું, આપણે ફ્રીજ બોલે. ચાલો, ક ને ક જ કેમ કહેવાય, ખ ન કહેવાય? એની પાસે લોજિક કયું છે? એને એ જ કેમ કહેવાય અને સી કેમ ન કહેવાય, કયું લોજિક છે? ચાલો, તો આલ્ફાબેટ આપણે વિશ્વાસથી સમજીએ છીએ. આને બસ કહેવાય, આને ગાડી કહેવાય, આને સાયકલ કહેવાય. પહેલી વાર જયારે સાયકલની શોધ કરી ત્યારે એનું નામ કોઈ પ્લેન રાખ્યું હોત, વિમાન રાખ્યું હોત, આપણે વિમાન કહેતા હોત. એટલે આપણે we cannot live by logic, we live by faith. આજે રાત્રે સુઈ જાય ભૂકંપ નથી, કયું ખાતરી? તમે બસમાં બેહો ને બસનો ડ્રાઈવર ઝોકું આવે ને બસ ઊંધી નહીં પાડે, કયું? પ્લેનમાં બેહો ને પ્લેન ક્રશ નહીં થાય, કયું લોજિક છે, કયો તર્ક છે, ક્યાં સાયન્ટિફિક પ્રૂફ છે? ચાલો, રોજના રોજ એક બે પ્લેન ક્રશ થાય દુનિયામાં, તમે નાના મોટા. છતાં આપણે જયારે ઇન્ડિયા આવા અથવા તો અમેરિકા જોવા આપણે બેસીએ છીએ, જે દિવસે આપણે ત્યાં અમદાવાદમાં પ્લેન ક્રશ થયું, આપણે વિજાભાઈ રૂપાણી બીજા ઘણા બધા મૃત્યુ પામ્યા, તો એ દિવસે એ જ અમદાવાદ એરપોર્ટથી લોકો, તમે પ્લેનમાં નહીં બેઠા હોય? ચાલો, એર ઇન્ડિયાના પ્લેનમાં જ બેઠા હશે. એટલે માણસ તર્ક નથી જીવતો, માણસ વૈજ્ઞાનિક પ્રૂફથી નથી જીવતો, માણસ શ્રદ્ધાથી જીવે છે. એક આનંદમાં વિશ્વાસ છે. ડોક્ટર હું ઓપરેશન કરે, હું કાઢી નાખે હું નાખે, આપણે શું ખબર પડે? ત્યારે ડોક્ટર ઇન્જેક્શન આપે અથવા દવા આપે, આપણે દરેક દવાની ટેબ્લેટમાં કઈ સાયન્ટિફિક પ્રૂફથી જોવા જઈએ છીએ કયું ઇન્જેક્શન આપ્યું એ વખતે? એટલે જો આ લોકના ડ્રાઈવર હોય, પાયલોટ હોય, માણસોમાં વિશ્વાસ હોય, તો પછી ભગવાનમાં વિશ્વાસ રાખવો પડે, શાસ્ત્રોમાં વચનમાં વિશ્વાસ રાખવો પડે. એટલે ભગવાન દાખલ કે રામ ભગવાન હતા, એને આપણે કોણે કીધું? આપણે તો હાજર હતા નહીં. કૃષ્ણ ભગવાન છે, ભગવાન છે, કોણે કીધું? આપણે તો હાજર હતા નહીં. તો રામ ભગવાન સમજવા માટે રામાયણ વાંચવું પડે, કૃષ્ણ ભગવાનને સમજવા માટે ભાગવત ગીતા વાંચવું પડે. એવી જ રીતે બસ સ્વામિનારાયણ ભગવાનને સમજવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો આપણે વાંચવા જ પડે. મેં કેટલાક સનાતનીઓના જવાબ મેં ગયા વખતે આપ્યા હતા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન નામ સનાતન શાસ્ત્રમાં કેમ નથી? તો ન જ હોય, સ્વાભાવિક છે. તો આપણે ગયા વખતે વચરામતને આધારે, હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોને આધારે આપણે સમજવા માંગીએ છીએ. તો ગયા વખતે આપણે વચરામતને આધારે સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપ પર કેવી રીતે છે, તો ખાસ કરી મધ્ય 9મો વચરામત છે, મધ્યનો 13મો વચરામત છે, અંત્યનો 38મો વચરામત છે, અને બીજા ઘણા બધા વચરામતના આધારે સમજાતા. હવે એ જ વચરામતનું સંસ્કૃત જે ભાષાંતર કરેલું છે શતાનંદ મુનિએ હરિવાક્ય સુધા સિંધુ, અને હરિવાક્ય સુધા સિંધુનું એના પર સેતુમાલા ટીકા લખી છે એ આચાર્ય રઘુવીરજી મહારાજે. તો આપણે જે મધ્ય 9મો, અંત્ય 38, મધ્ય 35 એ બધા જે વચરામતના શબ્દો આપણે વાંચ્યા હતા, હજુ સંસ્કૃતમાં વધારે સ્પષ્ટતાપૂર્વક શતાનંદ સ્વામી લખ્યું છે. સંસ્કૃત છે પણ આપણે હારવાર વાંચતા પણ જઈએ અને સમજતા જઈએ. આ અવતાર રહસ્ય બીજામાં આપેલું છે. જો મધ્યનો 9મા વચરામતમાં આપણે વાત કરી હતી બીજા અવતાર જેવા જાણે તો એ ભગવાનનો દ્રોહ થાય ને અક્ષરધામમાં ન જાય. હવે સંસ્કૃતમાં શું લખ્યું છે? જો હેતુ સર્વાવતારાણમ યો અવતાર એવ વર્તતે ઇતિ જ્ઞાયઃ ન ચ એવ અન્યહિ અવતારહિ સમઃ હરિહિ. શું કહે છે? કે આ જે ભગવાન તમને મળ્યા છે એ હેતુ સર્વ અવતારાણમ, બધા અવતારનું કારણ છે, સહ અવતારી એવ, પોતે તો અવતારી છે, ઇતિ જ્ઞાયમ જાણું, પણ ન ચ એવ અન્યહિ અવતારહિ સમઃ હરિ, બીજા અવતાર જેવા આ ભગવાન નથી. એટલે બીજા અવતારનું સમકક્ષ નહીં માનવાને. તો પછી નર નારાયણ સ્વામિનારાયણ અથવા સ્વામિનારાયણ નર ના લક્ષ્મણ બધું એક જ છે, એ ક્યાં આવ્યું?
તો એ લોકો સત્તાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ રાખતા હોય. પછી એના પર રઘુજી મહારાજે ટીકા લખી છે, એ આપણે વાંચીએ. હેતુ એટલે કારણ. તો એવમ ભૂત હરિ સર્વ અવતારાણમ. હવે સર્વ અવતાર કોણ? તે સેતુ ટીકામાં લખ્યું છે. ટીકા કોને કહેવાય? ટીકા એટલે નિંદાના અર્થમાં નથી. જે ગુહ્ય અર્થ હોય એનું થોડું વિસ્તૃતકરણ કરીને એને ભાષ્ય કહો, ટીકા કહો અથવા વ્યાખ્યા કહો. આપણે કોઈકને ટીકા કરી અભાવના ગુણમાં છે. અહીંયા ટીકા એટલે એક શબ્દમાં જ હોય, એક શબ્દનું થોડું ભાષ્ય કરીને વિવરણ કરીને વધારે સ્પષ્ટ સમજાવું. દાખલા તરીકે જે મૂળ શ્લોકમાં એવું છે કે સર્વ અવતારોના કારણ આ શ્રી હરિ છે. તો સર્વ અવતાર એટલે કોણ કોણ તેનું સ્પષ્ટતા કરી છે. સર્વ અવતારાણામ એટલે કે રામકૃષ્ણ આદિ સકલ આવિર્ભાવા નામ, જેટલા કોઈ અવતારો થયા છે બધાના, એમાં રામકૃષ્ણ આદિ સહિત આવી ગયું. હેતુ કારણ એટલે રામકૃષ્ણ આદિ સર્વે અવતારોના કારણ છે કોણ? શ્રી હરિ. હવે એ કેવા છે? અવતારી એવ, એ તો અવતારી છે. ઇતિ ઇથમ જ્ઞેય, આમ જાણું. પણ અન્ય અવતારે સમહ તુલ્ય નૈવ જ્ઞેય. બીજા અવતાર જેવા આ ભગવાને ન જાણે, અને જો જાણે તો ભગવાનનો દ્રોહ થયો કહેવાય, અને દ્રોહ થાય તો અક્ષરધામમાં જાય નહીં. હવે બીજું એક વતરામત છે, મધ્યનું 35મું વતરામત. એનો એક હારવાર એક પ્રસંગ પણ કહી દઈશ. પણ એમાં શું કહે છે? અહમ, મહારાજ પોતે પોતાનો શબ્દ વાપરો છે. અહમ અક્ષરધામેશ ઈશેષ પુરુષોત્તમ સર્વાવતાર હેતુશ્ચ સદા સર્વોપરી સ્થિત. અહમ એટલે હું, પોતાની વાત. અક્ષરધામેશ, અક્ષરધામનો અધિપતિ એવો હું. ઈશ ઈશ એટલે સર્વે, ભગવાનનો પણ ભગવાન. પુરુષોત્તમ સર્વ અવતાર હેતુ સદા સર્વોપરી સ્થિત. બધા જ અવતારનો કારણ છું અને સર્વોપરી છું. હવે પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં હતા, અને શાસ્ત્રીમાદના રૂમમાં સવારે પૂજા પછી તમે સભા મંડપના ઠાકોરજીના દર્શન કરે, પછી શાસ્ત્રીમાદ રૂમમાં દર્શન કરે, પછી યોગી બાપા રૂમમાં દર્શન કરે, અને પછી પોતાને ઉતારે નાસ્તો કરવા પધારે. હવે એ વખતે કેવો રિવાજ હતો? બધા જે સંતો હોય ને કંઈક ને કંઈક વાક્ય બોલે, એટલે બાપા એના પર દ્રષ્ટિ કરે અથવા એકાદું કંઈક નિરૂપણ કરે. હવે એ વખતે શું હતું કે મેં આ બધા સંતોને વચન રહસ્ય ભાગ બીજામાં આ સર્વોપરીપણાનું પ્રકરણ સમજાવેલું. તે દિવસે આખો દિવસ સવાર બપોર સાંજ પ્રમુખ સમાજની હાજરીમાં જ્યાં ભણેલા સંતોની ડિબેટ કરવાની હતી. સવારે નાસ્તા વખતે પણ અડધો કલાક, બપોરે જમતી વખતે અને સાંજે જમતી વખતે. એટલે આખો દિવસ મહારાજના સર્વોપરીપણાનું જ બધું આખું વાતાવરણ હતું. એટલે ત્યાં સ્મૃતિ મંદિરે જે ખીજડો છે ત્યાં કોઈ સંત ઉભા હોય, શાસ્ત્રીમાદ દર્શન ત્યાં પણ કોઈક સંત ઉભા હોય, તો યોગી બાપા રૂમમાં, શાસ્ત્રીમાદ રૂમમાં, એટલે કોઈક ને કંઈક આવું સર્વોપરીપણાનું કોટેશન બોલે. તો એક સંત છે ને આ શ્લોક બોલ્યા, અહમ અક્ષરધામેશ ઈશેષ પુરુષોત્તમ સર્વાવતાર હેતુષ્ય સદા સર્વપરિસ્થિત. એટલે સંત એવું બોલ્યા કે મધ્યના 35મા વતરમતમાં જે મહારાજે લખ્યું છે એનું આ સંસ્કૃત ભાષાંતર છે. સતાનંદ મુનિ સ્વામીએ આ શ્લોકમાં આવું લખ્યું છે. એટલે સ્વામી, હું પણ ત્યાં ઉભો હતો, સ્વામીને ખબર હતી મેં વતન રહસ્યમાં શ્લોક મૂક્યો છે. એટલે સ્વામી મને કહે કે આ અહમ શબ્દથી મૂળ સેતુમાલા ટીકામાં છે. એટલે એમને આમ ખ્યાલ આવી ગયો તરત જ, કારણ કે મધ્યના 35મા વચનનો હું શબ્દ નથી, એમાં એવું લખ્યું છે કે ભગવાન સર્વ અવતારના અવતારે. તો સેતુમાલા ટીકામાં અહમ શબ્દ હકીકતમાં છે, તમે તપાસ કરી મને કહો. એટલે આપણે મૂળ જે સેતુમાલા ટીકા અને મૂળ જે હરિવાક્ય સુધા સિંધુ વર્તન સંસ્થા બહાર પાડેલું એ આપણે લાઇબ્રેરીમાં હતું. એટલે મેં એક્ઝેક્ટ જોઈને કે સ્વામી એક્ઝેક્ટ આ શ્લોક જ છે, કારણ કે મેં તો કઈ ઉમેર્યું નથી. મૂળ સેતુમાલા અને ટીકા અને હરિવાક્ય સુધાન સિંધુ વર્તન સંસ્થાનો ગ્રંથ છે. એટલે સ્વામી કે જો આ કેટલી બધી સ્પષ્ટતા, એ લોકો સતાનંદ સ્વામીમાં જો વિશ્વાસ રાખતા હોય અને ત્યાર પછી રઘુજી મહારાજમાં વિશ્વાસ રાખતો. હવે આ શ્લોકનું ભાષ્ય રઘુજીમાં શું લખે છે? જો અહમ ઇતિ અહમ એટલે હું કોણ? અક્ષરધામેશ, અક્ષરધામનો અધિપતિ,
ગોલોક નો અધિપતિ નહીં, બદ્રિકાશ્રમ નો અધિપતિ નહીં, મહાજ પોતે સ્પષ્ટતા કરે છે. અક્ષરધામ નો અધિપતિ એવો હું, સર્વ પર અતિ ઉત્કૃષ્ટ અક્ષરધામ અધિપતિ, બધા ધામોથી ઉત્કૃષ્ટ. બધા જૂના મંદિર વાળા શું કે છે? ગોલોક ને વૈકુંઠ ને શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ અક્ષરધામ બધા એક જ છે, નામ જુદા. જેમ કર્ણાવતી, અમદાવાદ, શિવપુર શહેર એક જ છે, નામ જુદા છે. એનું આપણે આગળ સ્પષ્ટ આપણે કરવાના છીએ. પણ સર્વ પર અતિ ઉત્કૃષ્ટ અક્ષરધામ અધિપતિ વિશેષ એટલે મહાપુરુષાદ ઈશ્વરેશ્વર છે, બધાના અવતારના અવતાર છે. પુરુષોત્તમ સર્વ અવતાર હેતુ, તો સર્વ અવતાર કોણ? રામકૃષ્ણાદિ સકલ અવતારણમ કારણમ, હું છું એમ સર્વોપરી સ્થિત. પછી કે છે મત પરત કોપી અધિકો નાસ્તિ ઇત્યર્થ. આ ભાષ્ય કર્યું છે, મૂળ શ્લોકમાં આવું નથી. એટલે મૂળ જેમ ભદ્રેશ સ્વામી ગીતા પર ભાષ્ય લખ્યું, ઉપનિષદ મંત્ર પર ભાષ્ય લખ્યું હોય તો વધારે સ્પષ્ટતાપૂર્વક બીજા સંદર્ભના આધારે આખું સમજાવે. તો આમાં સ્પષ્ટ લખ્યું છે કે મત પરતર, મારાથી કોઈ પર કોઈ અધિક નાસ્તિ, કોઈ અધિકાર નથી, હું જ સર્વોપરી છું. તો મધ્ય 35 નો જે એક સંદર્ભ છે એનું જે સંસ્કૃતમાં શ્લોકાત્મક રૂપ આપ્યું શતાનંદ સ્વામી હરિવાક્ય સુધા સિંધુમાં, અને એના ઉપર જે રઘુજી મહાદેવ ટીકામાં લખ્યું છે. હવે બીજો એક વચનામાં તો સંદર્ભ આપું, એ છે અંત્યનું 39મું વચનામાં. એમાં મૂળ શ્લોકમાં શું લખ્યું છે હરિવાક્ય સુધા સિંધુમાં? ઈદૃક સુખ નિધિ સ્વામિનારાયણ ઇતિ રીત. મધ્ય 39માં સ્વામિનારાયણ નામ નથી, પણ ભગવાન એટલે સ્વામિનારાયણ એવું શતાનંદ સ્વામી મહારાજના આશ્રિત હતા. એટલે એને સ્વામિનારાયણ શબ્દ સંસ્કૃતમાં મૂકી દીધો. ઈદૃક સુખ નિધિ સ્વામિનારાયણ ઇતિ રીત રામકૃષ્ણ આદિ રૂપાણામ હેતુ સર્વેશ્વર ઈશ્વર અવતારી અક્ષરાધીશ અક્ષર મુક્તે રીત શ્રવાહ પરાત પરતર યશ્ચ સર્વોપરી એવ સદા. આવા સુખના મહાસાગર એવા જે સ્વામિનારાયણ ભગવાન છે તે રામકૃષ્ણાદિક બધા અવતારના કારણ છે, સર્વ ઈશ્વરના ઈશ્વર છે, સર્વ અવતારના અક્ષરધામનો અધિપતિ છે, અનંત કોટી મુક્તોથી સેવા યોગ્ય છે, પરાત પરતર અને સર્વોપરી છે. આ મૂળ શ્લોકમાં લખ્યું છે. હવે એના પર જે સેતુમાલા ટીકા અત્યારે રઘુજીમાં લખી એટલે એનું ભાષ્ય લખ્યું. એમાં શું લખ્યું છે? ઈદૃક સુખ નિધિ એવમ વિધ સુખ સાગર, મહાસુખના સાગર એવા સ્વામિનારાયણ ઇતિ નામના જે ઓળખાય છે એ રીત તે રામકૃષ્ણાદિક રૂપાનામ, રામકૃષ્ણાદિ નામ અનેક આશામ અવતારાણામ, અનેક અવતારના કારણ છે. યહ સ્વયં દયાન્યેષુ સ્વગુણ ઐશ્વર્યાદિ આવિષ્ટયા ચ નાના અવતારન બિભર્ત્યર્થ. કે પોતાના અંતર્યામી શક્તિથી બીજા અવતારોમાં પ્રવેશ કરીને એ અવતારો થાય છે. એટલે સર્વેશ્વર તમ ઈશ્વરાનમ પરમ મહેશ્વર નીતિ શુદ્ધ્યા, એમાં પણ એક સંદર્ભ આપ્યો છે. હવે હું કે છે અવતારી, એ અવતારી પોતે અવતારી છે. અક્ષર અધીશ અક્ષરધામ અધિપતિ અક્ષર મુક્ત હે, અક્ષર ભાવ આપણને મુક્ત વૃંદે એડિતાની સર્વોત્કૃષ્ટયા સંસ્તુતાની શયાંશી યશંશી સસ. એટલે અનંત કોટી મુક્તો જેની સ્તુતિ કરે છે, જેની પૂજા કરે છે, એવા જે અક્ષરધામના અધિપતિ પરમ પુરુષોત્તમ નારાયણ એ સર્વ અવતાર છે, પરથી પણ પર છે, એનાથી પર કોઈ નથી. તો આ બધી વાત એમણે લખી છે સેતુમાલા ટીકામાં. હવે છેલ્લો સંદર્ભ આપણે જોઈ લઈએ, એ છે અંત્યનો 38મો વચનામૃત. હવે અંત્યના 38મા વચનામૃત આપણે એક્ઝેક્ટ ફકરો આપણે વાંચેલો. હવે એનું સંસ્કૃત ભાષાંતરમાં શું લખ્યું છે? રૂપે અસ્ય અક્ષ્મીન અક્ષર હસ્તે મૂળ રૂપે ચ કિંચન ભેદો ન સરહત સ્થિતિ જાણીત નિશ્ચિત મૃદિ. અહીંયા જે ભગવાન છે અને અક્ષરધામમાં જે ભગવાન છે એમાં લેશ માત્ર ભેદ નથી. હવે હું કે છે સર્વેશામ અક્ષરાદિનામ ચ નિયંતા ચ ઈશ્વરેશ્વર અસૌ એકાંત ભાવે ન ભવદ્ભિ સેવ્ય આદરાત. જે સર્વ અવતારના અવતારી છે, અક્ષરધામના અધિપતિ છે, સર્વના નિયંતા છે, એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર બિરાજમાન છે અને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને પછી અશેવ પૂર્વમ આસન એ અવતારાશ્રય નામ, જે બીજા અવતારો
જે મનુષ્યના હિત માટે પ્રગટ થયા છે તે વંદ્યા વંદન કરવા યોગ્ય છે, પૂજ્યા પૂજન કરવા યોગ્ય છે, ભજનીયાશ્ચ ભાવ હતા એનું ભજન પણ કરવું જોઈએ, પણ ઉપાસના એક નહીં કરવાની. સાક્ષાત ઇમમ તત્વત હતું જ્ઞાત્વ એવ સર્વ કારણમ. આજે તમને પરબ્રહ્મ પુરુષોત્તમ મળ્યા છે, એકાંતિક ભાવે કરવી ઉપાસના કરવી યોગ્ય છે, કારણ કે સર્વોપરી છે. તો હવે એમાં લખે છે એ સામ્યન વદંતી એ અક્ષરમ પરમ સર્વાવતારે જનાહ મંદાહ તે તું અવતારીણસ્ય ન પરમ જાનંતી તત્વમ પ્રભો. જે બીજા અવતારોને આ સ્વામિનારાયણ ભગવાન તુલ્ય માને છે અથવા સ્વામિનારાયણ ભગવાન બીજા અવતાર જેવા જાણે છે તો મંદ બુદ્ધિના છે. સ્વામિનારાયણના સંતોને કે આપણે દુનિયાની વાત નથી સમજવાની, જેનું આપણે ભજન કરીએ, જેને આપણે ધામમાં જવાના છીએ એની વાત છે. તો આવા શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. બધી વાતો એ વચરામૃતમાં અને વચરામૃતનું સંસ્કૃત ભાષાંતર શ્રી હરિવાક્ય સુધા સિંધુમાં, અને એની જે ટીકા, એનું જે ભાષ્ય, એની જે વ્યાખ્યા, એનું જે વિસ્તૃત નિરૂપણ જે સેતુમારા ટીકામાં આચાર્ય રઘુજી મહારાજે કર્યું છે એ આપણે થોડાક રેફરન્સ જોયા. આમ તો બધું ઘણું બધું હોય, નહીં તો આ વચન રહસ્ય તો 1000 પેજનું થાય. બધા રેફરન્સ લેવા જઈએ પણ આપણે બટાટાનું શાક બનાવ્યું હોય તો એકાદું બટાટાનું ફોડું ચાખી જોઈએ તો કાચું છે, પાકું છે, ખારું છે, ગળ્યું છે, મીઠું નાખવા જવું છે કે નથી નાખવા જવું ખબર પડી જાય એમ. તો એમ આ ક્યાંક બધા જે રેફરન્સો પાડેલા એનો અર્થ એ થયો કે જો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી નો જ હોત તો વચરામૃતમાં લખત જ નહીં, સંસ્કૃત ભાષાંતરમાં આવત જ નહીં, અને બીજા કોઈ ગ્રંથોમાં પણ ન આવત. તો હવે વેદરસ એ ભગવાન સ્વામિનારાયણ પરમહંસોએ લખેલા પત્રોનું સંકલન છે. આપણી પાસે હતું ને, એ લોકો પાસે જ હતું, પણ એક સંતે એની થોડીક અપેક્ષા હશે તો આપણે પૂરી કરેલી, એટલે એમાં એને વેદરસની હસ્તપ્રત આપણને પ્રત આપી. અને વર્ષો પહેલા 1981 ના આસપાસ આપણે જયારે વેદરસ પ્રકાશિત કર્યું BFS સંસ્થા તરફથી, એ લોકો બહુ આશ્ચર્ય કે આ ગ્રંથ તમારી પાસે આવ્યો ક્યાંથી? કારણ કે એમાં અક્ષરબ્રહ્મની પરબ્રહ્મની જબરજસ્ત વાતો લખેલી છે. આપણે જયારે કેસ થયો ઈશનાવ કેસ, ત્યાર પછી આખું કોર્ટમાં જબરજસ્ત બધી ચર્ચાઓ થઈ. પછી જેટલા પુસ્તકો પ્રકાશિત થયા જૂના મંદિરમાં, એમાં મહારાજના સર્વોપરીપણાની ઘણી બધી વાતો કાઢી નાખી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે એ બધી ઘણી બધી વાતો કાઢી નાખી કે જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ આ જૂના પરમહંસોના લખેલા ગ્રંથોને આધારે શ્રીજી મહારાજ સર્વોપરી છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે, સાબિત થઈ શકે જ નહીં. કારણ કે હસ્તપ્રત એ લોકો પાસે હતી, પુસ્તકો એ લોકો પ્રકાશિત કર્યા. ઉમેરવાનું હતું ઉમેરી દીધું, કાઢવાનું હતું બધું કાઢી દીધું, અને હસ્તપ્રતો બાળી નાખ્યું, અથવા ગોમતી તળાવમાં અથવા તો ત્યાં કાંકરિયા તળાવમાં બધું પધરાવી દીધું, જેથી કે ભવિષ્ય બહુ મોટી અસેવા થઈ. આ પરમહંસોના લખેલા ગ્રંથોમાંથી આ બધી બાદબાકી કરી એમાં, પણ એમ છતાંય ક્યાંક રહી ગયું. તો આ વેદરસ મૂળ હસ્તપ્રત આપણા હાથમાં આવીને પછી આપણે છાપ્યું. તો વેદરસમાં શું લખ્યું છે? તે પુરુષોત્તમ કેવા છે? તો જેના ચરણાવિંદની સર્વે ઉપાસના કરે છે બધા જ તે પુરુષોત્તમનું સ્વરૂપ દ્રષ્ટાંત કરીને દેખાડીએ છીએ કે બ્રહ્મ સૃષ્ટિ વાળા જે સર્વે અનંત મુક્ત, એ સર્વેના દેહનો જે પ્રકાશ તે અક્ષર બ્રહ્મને રોમને વિશે આવી જાય છે. એટલે અનંત કોટી મુક્તો જે અક્ષરધામમાં થયો, સાંભળજો, આ મહંસોનો શું મહિમા છે સાંભળજો, પ્રમુખનો શું મહિમા છે, ગુણાતીતાનંદનો શું મહિમા છે. તો અક્ષરધામમાં જે અનંત મુક્તો છે, એ અનંત મુક્તોનું તે તમે ભેગું કરો તો અક્ષરબ્રહ્મને રોમને વિશે આવી જાય, એવા અક્ષરબ્રહ્મ. હવે હું કહે છે એવા જે અક્ષરબ્રહ્મ, તે અક્ષરબ્રહ્મનો અનંત તેજને લીન કરી નાખે એવું પુરુષોત્તમના એક રોમનું તેજ છે. અનંત કોટી મુક્તના તેજ કરતા અક્ષરબ્રહ્મને રોમનું તેજ વધારે છે, અને અક્ષરબ્રહ્મનું આવું અનંત તેજ એ પુરુષોત્તમના એક રોમમાં લીન થઈ જાય. એટલે કોઈ પરબ્રહ્મ થઈ શકે એમ નથી. એટલા માટે મહારાજે લોહીનું 4થું, લોહીનું 13મું, કાર્યનું 8, કાર્યનું 10, અક્ષર બ્રહ્મ પણ ભગવાન થઈ શકે એમ નથી. એટલે લોકો કહેતા કે ગુણાતીતને ભગવાન થવું છે, અને આ બધા જૂના મંદિર વાળા કહેતા કે તમે પ્રમુખ છે ભગવાન માનો છો, યોગી બાપાને ભગવાન માનો છો ને એની જય બોલાવો છો. કોઈ ભગવાન થતું નથી. આખી ગુણાતીત પરંપરામાં પણ
એ તો શ્રીજી મહારાજના દાસના 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 દાસ થઈને વર્ત્યા છે. ઠાકોરજી મૂકી નથી એને ભોજન ગ્રહણ કર્યું, નથી હાર ગ્રહણ કર્યો, નથી સન્માન ગ્રહણ કર્યું. એ તો ભગવાન આગળ રાખીને જ રહ્યા છે. પણ મહારાજ કહે છે કે આ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ આટલા પર છે. એ જે સાક્ષાત પુરુષોત્તમ તેને હે પરમહંસો આ તમને સાક્ષાત્કાર પ્રાપ્તિ છે. વિચાર કરો. હવે એક અક્ષર મુક્ત એટલે હું? જો અનંત કોટી બ્રહ્માંડનો બાપ એક અક્ષર મુક્ત હતો. આખો તમે ઉત્પત્તિ સર્ગ જુઓ તો અક્ષર પરબ્રહ્મ અક્ષર બ્રહ્મ સામે દ્રષ્ટિ કરી, અક્ષર બ્રહ્મ એક મુક્ત સામે દ્રષ્ટિ કરી, એક મુક્ત ઉભા થયા, પ્રકૃતિ સાથે જોડાણા, એમાં અનંત કોટી પ્રધાન પુરુષ થયા. એક પ્રધાન પુરુષમાંથી એક બ્રહ્માંડ થયું, બીજા પ્રધાન પુરુષ થકી બીજું બ્રહ્માંડ થયું, એવા અનંત કોટી બ્રહ્માંડો થયા. દરેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. દરેક બ્રહ્માંડમાં અનિરુદ્ધ સંકર્ષણ છે. દરેક બ્રહ્માંડમાં યુગે યુગે ભગવાનના અવતારો થાય છે. આ બધું જ બધાનો માલિક એક અક્ષર મુક્ત છે જે પ્રકૃતિ સાથે જોડાયેલા છે. હવે એ અક્ષર મુક્ત એવા અનંત અક્ષર મુક્ત નું તેજ અક્ષર બ્રહ્મને એક રોમમાં લીન થઈ જાય, અને એવો અક્ષર બ્રહ્મ નું અનંત તેજ પરબ્રહ્મના એક રોમમાં લીન થઈ જાય. એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મહારાજ કહે છે હે પરમહંસો આજ તમને સર્વને સાક્ષાત્કાર પ્રાપ્તિ થઈ છે. અને આપણને અત્યારે હવે એ લોકોને જે મહારાજ એ જ મળ્યા હતા, આપણને મોહન સ્વામી મહારાજ દ્વારા એ મહારાજ મળ્યા. ખાલી ફરક આટલો કે એ લોકોને તત્વ મહારાજ મળેલા, આપણે તત્વ તો મોહન સ્વામી અક્ષરબ્રહ્મ છે. જે અનંત કોટી મુક્ત નું તેજ જે અક્ષરબ્રહ્મ એક રોમમાં લીન થઈ જાય છે, એવું જ અક્ષરબ્રહ્મ ગુણાતીનારાયણ સ્વામી અને એ જ અત્યારે મોહન સ્વામી. અને એ મોહન સ્વામી જે શ્રીજી મહારાજ રહ્યા છે તો અક્ષરબ્રહ્મ નું અનંત તેજ પરબ્રહ્મ એક રોમમાં લીન થઈ જાય છે. એવા પુરુષોત્તમ નારાયણ આજે આપણને પ્રગટ મળ્યા. આ મહિમા સમજવાનો છે. ખાલી મોહન સ્વામી અક્ષરધામ બાંધ્યું, અબુધાબી મંદિર બાંધ્યું, એટલા સંતોને દીક્ષા આપીને એટલા મંદિરો કર્યા, એટલા લોકોને પરિવર્તન થયા. મોહન સ્વામી ફલાભાઈ આવું બોલ્યા, ઢીકરાભાઈ આવું બોલ્યા, પૂછડાભાઈ આવું બોલ્યા, સારું બોલી ગયા. તો કોઈ કહેશે કે સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે તો બ્રહ્મ મોલ વાસે લેશે, એનું સારું થશે. આપણને કઈ લેવા દેવા નહીં. તો આપણી સભામાં બોલે, બીજી સભામાં બોલે, ત્રીજી સભામાં બોલે. એ તો જ્યાં જાય એનું સારું લગાવવા માટે બોલે, સારું એને ગુણ આવ્યો. પણ આપણે એને આધારે મોહન મહિમા સમજીએ એ વાત ખોટી. કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ સંપ્રદાયના જુદા જુદા ગુરુ હોય બોલે, સ્વામીની સાધુતાથી પવિત્રતાથી આકર્ષાય. પણ જો ખરેખર એના મોક્ષ દાતા મને તો એને તો મોહન કંઠી કરી લેવી જોઈએ ને. તો એના શિષ્ય બધાને કેવું છે કે મોક્ષ મારી પાસે નથી, મોહન સાહેબ જાઓ. એ તો કોઈ નહીં કે, તમે કોઈ નહીં કે. અરે નો પણ કે આપણને કોઈ વાંધો નથી, પણ આપણે એ લોકોના આધારે ફલાણા ભાઈ મોહન સાહેબ માટે આવું બોલ્યા, એ ભાઈ આવું બોલ્યા, એ ભાઈ આવું બોલ્યા, તો એ બોલ્યા એના હિત માટે, આપણા માટે નથી. હા, આપણા માટે એંગલ ખોલ્યો એમ કે મોહન સ્વામી મહારાજને આ દ્રષ્ટિથી પણ જોઈ શકાય. તેમ દાખલા તરીકે બાપા ધામમાં ગયા ત્યારે ગુજરાતના એક રાજકીય નેતા એવું બોલ્યા હતા, અને સારું બોલ્યા હતા કે પ્રમુખ સાહેબ મહારાજ આટલા વર્ષ સાધુ તરીકે ભારતમાં, ગુજરાતમાં, વિશ્વભરમાં ફેર્યા, આટલા બધા એના પ્રવચનો કર્યા, પણ એક પણ શબ્દ, એક પણ વાક્ય ઉપર દુનિયામાં કઈ કોમેન્ટ થઈ નથી પ્રમુખ સાહેબ આવું કેવું બોલ્યા. કેટલો વાણીમાં સંયમ હશે. બહુ અદભુત બોલ્યા હતા. એટલે એમ જુદા જુદા લોકો બોલે. આપણે મોહન સાહેબ મહારાજને જોવાનો, પ્રમુખ સાહેબ જોવાનો એક એંગલ ખોલે, પણ એ જ મહિમા નથી. એ જ મહિમા નથી. આટલું બધું સ્વામીની સુર્ણતુલા થઈ, પ્રમુખ સાહેબ સુર્ણતુલા પેલી વાર લંડનમાં થઈ, બાપા પછી સારંગપુરમાં 2-3 થઈ, બાપાને પ્લેટિનમ તુલા થઈ. એ કઈ મહિમા નથી. મોહન સાહેબ કેટલી જગ્યાએ તુલાવ થઈ, એ કઈ મહિમા નથી. પ્રમુખ સાહેબ કેટલા બધા અમેરિકાના કેટલી સિટીનું સન્માન થયું, બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટનું સન્માન થયું, એ મહિમા છે. સારું છે, એ લોકોનો ગુણ આવ્યો. પણ જો આ દ્રષ્ટિથી જોઈએ તો શાસ્ત્રીમાં ભગતમાં કેવી રીતે પકડ્યા? ભગતમાં તો કઈ એનો ગામના સરપંચ હાર નહોતો પહેરાયો. સન્માન તો ક્યાં વાત છે? સુર્ણ તુલન વાત જ ક્યાં? પ્લેટિનમ તુલન વાત જ ક્યાં? દુનિયાભરના નેતાઓને ગામના સરપંચ હાર નથી પહેરાવ્યો. એને તો હળ હળ કરતા હતા. એક મંદિર ખાતમું નથી કર્યું, કશું. પોતા તો કઈ ને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં સેવામાં રાખ્યા હતા, હવેલીના પાયાનું કામ કર્યું, કૂતરું ખસેડી નાખી, આંબાને પાણી પાયું, સંતોનું મુંડન કર્યું. એવું કે મહત્વ સાધન આપણે ભગતમાં દેખાતી નથી.
કોઈ મંદિરનું ખાતમુહૂર્ત પ્રતિષ્ઠાની વાત એક 12 મહિને સ્થાપના નથી કરી, પણ છતાં શાસ્ત્રી મહારાજ સાધુ હોવા છતાં રાગજી ભગત ભગતજી મહારાજ ગુરુ તરીકે સ્વીકાર્યા. બસ આ એંગલ આપણો હોવો જોઈએ મહંસને સમજવા માટે. શ્રીજી મહારાજ સમજ, લોકો તો નોય માને, આજે આમ બોલે કાલે આમે બોલે, પણ તાત્વિક રીતે 4 રીતે મહિમા છે. એક તો કાર્યથી, જબરદસ્ત કાર્યથી. મારે લખ્યું કાર્યનું પેલું વચરામાં કે 10 માં તલવાર જોઈને આપણે વિચાર આવે કે તલવાર લઈને લડનારો કેટલો શૂરવીર હશે, કાર્યથી. તો પ્રમુખ સાહેબ મહારાજ અદભુત કાર્ય કર્યું. મહંત સમાજ 10 વર્ષમાં 600 મંદિરની પ્રતિષ્ઠાઓ કરી, 450 દીક્ષા આપી, એમાં કેટલા બધા લોકોના પરિવર્તન થયા. તો કાર્ય બરાબર છે, એનાથી પણ એક મહિમાનો એંગલ છે, પણ કાર્ય કરતા વર્તન અગત્યનું છે. આટલું બધું કરવા છતાં, આટલું બધું ફરવા છતાં પંચ વર્તમાનમાં ફેર નથી પડવા દીધો. અહમ શૂન્ય છે, નિષ્કલંક છે, પવિત્ર છે. આખી ગુણાતીત પરંપરા ગુણાતીત સ્વયં માનીને મહંત સ્વયં મહારાજ સુધી. તો કાર્ય કરતા ઘણા કાર્ય બહુ કરતા હોય, લાખો ટોળા ભેગા કરતા હોય, લાખોની સભામાં આવતા હોય, અને બીજું બધું ઘણું બધું હોય, સ્કૂલો, હાઈસ્કૂલો, હોસ્પિટલો, સામાજિક પ્રવૃત્તિ બધું ચલાવતા હોય. પણ ક્યાંક કામનો કીડો હોય, ક્યાંક કામ હોય, ક્યાંક ક્રોધ હોય, ક્યાંક માન હોય, ક્યાંક અહંકાર હોય, ક્યાંક ઈર્ષા હોય, ઈર્ષા ખતબત્તી હોય. એટલે વર્તન, અને વર્તન કરતા સ્થિતિ અગત્યની છે. એનું કદ પંચ વર્તમાન પાડતા હોય, કદાચ આપણા સંતો સ્ત્રી ધનનો ત્યાગ રાખતા, પણ અંદરથી કામ ટેડો છે. પથ્થરમાં ભેગું કરીને જમતા પણ સ્વાદ ટેડો છે. કોઈ સંતો પૈસા નથી રાખતા પણ લોભ ટેડો છે, માન ટેડ્યું છે. હા, એ સ્થિતિ જુદી વાત છે. વર્તન સારું હોય, પણ સ્થિતિ એ એશા બ્રાહ્મણ સ્થિતિ જેમાં કામ ક્રોધ નું મૂળિયા નીકળી ગયા હોય, જડ મૂળથી નીકળી ગયો, એ સ્થિતિ કહેવાય. તો કાર્યના મહિમા કરતા વર્તન મહિમા વિશેષ છે. વર્તનના મહિમા કરતા સ્થિતિનો મહિમા છે. હવે સ્થિતિ પણ હોય, અક્ષર મુક્તની સ્થિતિ જ છે, તો અક્ષર મુક્ત કરતા અક્ષર બ્રહ્મ અધિક છે. દાખલા તરીકે મારી કિડનીમાં પથરી હોય, ભયંકર દુખે, ડોક્ટર મારી પથરી કાઢી નાખી. હવે મારે પથરી દુખાવો નથી, પણ એનો અર્થ એવો છે કે હું બીજાને પથરી કાઢી શકું. મને હાર્ટની તકલીફ થઈ, ડોક્ટર મારે બાયપાસ સર્જરી કરાવી, હવે મને હાર્ટની કોઈ તકલીફ નથી, એનો અર્થ એવો છે કે હું બીજાને બાયપાસ સર્જરી કરી શકું. એમ કદાચ હોય, આખા સંપ્રદાયમાં આખી દુનિયામાં કોઈક સંત હોય કે જેમાં કામ ન હોય. કામ એટલે નિયમ નહીં હોય, ખાલી નિયમમાં તો રહેનાર ઘણા છે. દાખલા તરીકે કોઈ યુવાન હોય ને જન્મટીપની જેલ થાય, આખી જેલમાં રહે, લગ્ન ન કરે, કોઈ આગોત સાથે, એ બાળ બ્રહ્મચારી ન કહેવાય ભાઈ. લગ્ન નથી કરે એટલું જ બાળ બ્રહ્મચારી ન કહેવાય. બીજું કોઈ કદાચ ન હોય, પણ મનમાં તો વિચાર આવે ને, સંકલ્પ તો થાય જ. એમ તમે લાડુ નથી ખાતા, લાડુ ને આસક્તિ ટળી ગયા જવું નથી. ઘણું ખાતા બાપાની આપણે તમે જન્મ જયંતિ હોય ને કે આઈસ્ક્રીમ ન ખાવાનો નિયમ લે, આઈસ્ક્રીમ ન ખાવાનો નિયમ લે એટલે આઈસ્ક્રીમ ખાતો નથી, આઈસ્ક્રીમ ખાવાની આસક્તિ ટળી ગઈ છે ખરી, એ જુદી બાબત છે, એ સ્થિતિની વાત છે. તો કદાચ કોઈ એવા હોય કે જેનામાં કોઈ સ્વભાવ દોષો વાસનાનું બીજ જ બની ગયું હોય, પણ બીજાને વાસના ન કાઢી શકે. એ કાર્યક્રમ જુદો છે, કાર્યક્રમ જુદો છે. એ અક્ષરબ્રહ્મની તાકાત છે, પરબ્રહ્મની બે તાકાત છે, માયા પર કરી શકે એવા. તો ખાલી મહંત બાજુ કાર્ય અદભુત છે એટલું નહીં, નિયમ અદભુત છે એટલું નહીં, સ્થિતિ અદભુત છે એટલું નહીં. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, યોગી બાબા એને આપણે વાત કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તો કકા બારકડી એકડિયા બગડિયાની વાત છે. ધર્મ 100%, જ્ઞાન બરાબર, વૈરાગ્ય બરાબર, ભક્તિ બરાબર. એકાંતિક ધર્મના ગુણો છે, તો એકાંતિક ભક્તો તો લાખોની સંખ્યામાં હોય, અક્ષર મુક્તો તો અનંત કોટી હોય, તો અક્ષર બ્રહ્મ એક જ હોય. એટલા માટે શાસ્ત્રીમાં યોગી બાપા મહિલા હતા, આખા બ્રહ્માંડમાં યોગી જેવો સાધુ નથી. જો આ રીતે આપણે સમજીએ ને, આજે આપણે અક્ષરધામ બાંધ્યું, આપણે કાલે અક્ષરધામ કરતા મોટા બાંધનારા દુનિયામાં મળશે, અને સામે સંપ્રદાય વાળા મળશે. સામે સંપ્રદાય વાળા પણ અક્ષરધામ, અત્યારે તો ટેકનોલોજી છે, બધા કારીગરો છે, પૈસા છે, ટેકનોલોજી. આપણે જેમ બધું વોટર શો બધું શરૂ કર્યું, ભવિષ્યમાં તો માનો છો કે અમેરિકામાં કોઈ અક્ષરધામ કરતા મોટું નહીં બાંધે? આપણે કઈ કાયદો નથી કે આપણે કોઈને ના પાડી શકીએ તમે અમારા કરતા મોટું ન બાંધો. આપણે તો એટલા મંદિરો છે. ચર્ચ કેટલા દુનિયામાં? મોટા મોટા ભવ્ય ચર્ચની સંખ્યા કેટલી, મસ્જિદો કેટલી ભવ્ય, મોટા મોટી દુનિયાભરની મસ્જિદો કેટલી છે મોટી, એની સામે તો આપણું અક્ષરધામ કઈ ન કહેવાય. કઈ ન કહેવાય. લોકો 200 કોલેજ ચલાવનારા છે ભારતમાં, 200 બધી સ્કૂલો ચલાવનારા છે, કેટલી હોસ્પિટલો ચલાવનારા છે, અને મહાત્માઓને જ વાત કરું છું.
એની તુલનામાં મનુષ્યનું કાર્ય કેટલું? તો કાર્ય કરતા એટલે ભગવાન સામનાનું કાર્ય કરતા વર્તન વધારે અગત્યનું છે. પછી એક પણ ન કર્યું, મેં કહ્યું ભગવત કશું કામ નથી કર્યું. તો એ દ્રષ્ટિએ આપણે માનીએ કે ભાઈ શાસ્ત્રી 5 જ મંદિર બાંધ્યા, પછી તમે તો યોગી બાપે 2 શેખર મંદિર બાંધ્યા, બરાબર? અને પ્રમુખ શાહ મહારાજે કેટલા શેખર મંદિર બાંધ્યા? તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જોગી બાપા કરતા પ્રમુખ શાહ અધિક છે. પ્રમુખ સામે જે મંદિર બાંધ્યા, કેટલા વર્ષનો ગાળો સાધુ તરીકે, પ્રમુખ તરીકે કેટલા વર્ષનો ગાળો, ગુરુ તરીકે કેટલા વર્ષનો ગાળો? 71 સાલમાં પ્રમુખ સાહેબ ગુરુ પદે આવ્યા, 95માં ધામમાં ગયા. તો આટલા વર્ષમાં પ્રમુખ સ્વામી શિખર ટોટલ મંદિર કેટલા બાંધ્યા? મહંત સ્વામી મારે 10 વર્ષમાં કેટલા મંદિર બાંધ્યા? તો આપણે એમ કહીએ કે ભાઈ પ્રમુખ સ્વામી કરતા મહંત સ્વામી બહુ મોટા, કારણ કે પ્રમુખ સ્વામી તો આટલા વર્ષમાં મંદિર બાંધ્યા છે, મહંત તો 10 વર્ષમાં એટલા મંદિર બાંધી દીધા. એવું નથી ભાઈ સાહેબ, તત્વથી સમજવાનું છે. એ તો એક જ તત્વ છે બધું. ભલે ભગતજીમાં એક પણ મંદિર ન બાંધ્યું, એ જ ભગતજીમાં, એ જ ગુણાત સ્વામી, એ શાસ્ત્રીમાં, એ યોગી બાપા, એ જ પ્રમુખ સ્વામી, મહંત સ્વામી મહારાજ. તત્વંતર સમજ છે, કોઈનો ભાર નહીં પડે, કોઈનો ભાર. ગમે એટલા લાંબા ટૂંકા પહોળા, ગમે એટલા ઊંચા નીચા થતા હોય, આકાશમાં ઉડતા હોય, પાણીમાં ચાલતા, દરિયો હુકવી દેતા હોય, હિમાલય માથે લઈને ફરતા હોય ને, તો કોઈનો ભાર નહીં પડે. એ મહંત સ્વામી એક વાક્ય ન બોલે, અને બીજા તો લાખોને રડાવે, લાખોને હસાવે, લાખોને દોડાવે, લાખોને ચમત્કાર કરે. પ્રમુખ સાહેબ 2 વાક્ય લખીને આવે, મહંત સાહેબ મારે માંડ વાંચ્યા કે 2 જણા ઉભા કરતા ઉભા થાય, 2 જણા બેહારતા બેહારે. પણ આ રીતે આપણે સમજવાનું. એટલા માટે જે મહારાજ બોલ્યા છે, તમે પરિપૂર્ણ નથી સમજતા. આપણે બસ આવું જ, પ્રમુખ સાહેબ આમ કર્યું, મહંત સાહેબ, એ સાચું છે, ખોટું નથી. 2 પદ આપણે પ્રસંગમાં કહી દઈએ એટલે પૂરું થઈ ગયું. એ પણ જરૂરી છે. લીલા ચરિત્રના પ્રસંગ કેવા જરૂરી છે? આપણી પોતાની શાંતિ માટે, મહિમાની પુષ્ટિ માટે. પણ જે મહારાજે જે આ વાત કરી છે કે કોણ છે અક્ષર બ્રહ્મેલા? અનંત કોટી મુક્તનું તેજ અક્ષર બ્રહ્મના એક રૂહાવાળામાં આવી જાય, અને એવા અક્ષર બ્રહ્મનું તેજ પરબ્રહ્મના એક રૂહાવાળામાં આવી જાય. એ પરબ્રહ્મ શ્રીજી મહારાજ અને એ અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ 2 આજે પ્રગટ છે, કેવળ એક તત્વ દ્વારા, મહંત સ્વામી મહારાજ દ્વારા. તો બીજે કોઈ આપણે બહાર નથી. એટલે મહારાજ એ કહે છે કે હે પરમહંસો, આજ તમને સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ, એ ભગવાન. આપણા માટે એના એ જ ભગવાન મળ્યા છે. આજે માધ્યમ છે, ખાલી પેલામાં એ જ મળ્યા હતા. અત્યારે મહંત સ્વામી દ્વારા મળ્યા હતા, ખાલી દ્વારા લઈ લેવાનું વચ્ચે. અને એ સર્વે જે ભાઈ સત્સંગી જે ત્યાં કર્યા કરે, એ ધામની પ્રાપ્તિ થાય છે. એને બ્રહ્મોલ કહીએ, અક્ષર બ્રહ્મ કહીએ, ધામ કહીએ, એ ધામને મારે બળે કરીને સર્વને પામાડીશ. કેટલું મોટું વચન છે આપણું. અમદાવાદ હાથમાં કીધું કે જો મને તમે આ સમજશો તો સ્વરૂપ એવું છે, મારું ધામ હું તમને પમાડીશ. અને માટે બીજી કોઈ શરત નથી જોતી. એવું નથી કે તમે રોજ 11,000 દંડવત કરો, 11,000 માળા કરો, 11,000 પ્રદક્ષિણા કરો, રોજ જે કરવાનું દાન કરો, અથવા તો 35 વર્ષ પાકા ધારણા પાણા કરો, અથવા બધા સાધુ થઈ જાઓ. અને સાધુ થયા પછી પણ આવી રોજનું તમે ધ્યાન કરો, કશું નથી, કોઈ અપેક્ષા નથી. હા, તમારી શક્તિ પ્રમાણે ઉપવાસ કરો, શક્તિ શ્રદ્ધા પ્રમાણે દંડવત કરો, માળા કરો, પૂજા કરો, તમારી શક્તિ સામર્થ્ય અને શ્રદ્ધા પ્રમાણે ધર્માદો આપો, દેહ કરી સેવા કરો, જરૂરી છે બધું. પણ મારે કે જો તમે આ રીતે મને સમજશો, આપણે જોઈશું મારું કાર્ય પણ અદભુત હતું. પોતાના હયાતે મંદિર બાંધ્યા, પોતાના હયાતીમાં સંતો બનાવ્યા, પોતાના એ પણ એક માધ્યમ છે. કાર્ય દ્વારા મહિમા મુજબ માધ્યમ છે. મહારાજ માટે કોણ બોલે એ પણ એક માધ્યમ છે. એમ પ્રમુખ સમાજ કોઈક બોલ્યું હોય, યોગી બાપા માટે કોઈક બોલ્યું હોય, મહંત સમાજ માટે કોઈ બોલ્યું હોય, એ પણ મહંત નો થોડોક મહિમા સમજવાનું માધ્યમ છે. આપણે નકારતા નથી બિલકુલ, પણ એનો મહિમા શું સમજે ભૈયા? મહંત મહિમા બીજા શું સમજે? મહંત મહિમા તો મહારાજ સમજે. મહંત મહારાજ નો મહિમા તો ગુણાતીતાનંદ સ્વામી સમજે, શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામી સમજે મહંત મહારાજ નો મહિમા. બીજા શું સમજે? છતાં એનો લેવાનો આપણે, એ પોતાની ભૂમિકા સુધી કે. બાકી જેટલા પ્રમુખ સ્વામી હયાતીમાં બધા મહાત્મા આવતા, કોઈ પ્રમુખ સ્વામી કન્ટિન્યુ નથી, કોઈ પોતાના શિષ્યોને પ્રમુખ સ્વામી મોકલ્યા નથી. અને આપણે પણ દાખલા કોઈકને સભામાં જઈએ તો આપણે એને ગુણગાન ગાઈએ, ગુણગાન ગાવાય ખોટા નથી. કોઈ પણ બીજા સંપ્રદાયના કોઈ ધર્મગુરુ હોય તે આપણા સંતોને બોલાવે તો એના મહિમાને ગાયન ખાય, અને કરવું જ જોઈએ. અને આપણે દિલથી પણ કરીએ. પણ એ તો માને જ છે કે આપણે સારું લગાડવા માટે બોલ્યા. એ લોકો માને ને આપણે બોલીએ, આપણે માનીએ. પણ એ મહિમા કાર્ય કરતા વર્તનનો મહિમા વધારે, વર્તન કરતા સ્થિતિનો મહિમા વધારે, સ્થિતિ કરતા તત્વથી અમે મારે લખ્યું ને પ્રથમનું 63મું વત્રામત છે
કે તત્વ કરીને ભગવાનને જાણે તો બીજું કશું જાણવાનું રહેતું નથી, બીજું કશું કરવાનું રહેતું નથી. 2 વખત વાત આવે છે, હું વાંચું મધ્યના પ્રથમના 63માં વતરામતમાં, તો શ્રીજીમાં શું કહે છે જો, એમ કહીને શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તત્વે કરીને આ તત્વ જુદું છે, પરમ જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ એ તત્વ, અને અનંત ઘણા અક્ષર બ્રહ્મ છે ને એમથી પર પરમ છે. મારે કાંઈ જાણવું રહેતું નથી. કસ્મિનું ભગો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. શું જાણવા જોઈએ? જાણે પછી કશું જાણવું રહેતું નથી. પછી મારે કહે છે કે તત્વ કરીને જાણવાની રીત કહીએ તે સાંભળો છે. એ આખું પ્રથમનું 63 છે, આપણે પછી આગળ જોઈશું. તો પછી આખું નિરૂપણ કર્યા પછી મહારાજ છેલ્લે પાસે શું કહે છે જોજો. જો માટે એવી રીતે તત્વ કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહી. પેલા હું કહ્યું કઈ જાણવું રહેતું નથી, અહીં હું કહ્યું એ જ પ્રથમના 63માં વતરમતમાં ભારત કે છે તત્વ કરીને ભગવાનને જાણે તો બીજું કશું જાણવાનું રહેતું નથી. આખું તત્વ કરીને નિરૂપણ કર્યા પછી મહારાજ શું કહે છે કે એવી રીતે જે આગળ નિરૂપણ કર્યું મહારાજ આમાં કરવાના છે, ઘેરે વતરામત હોય તો વાંચી પણ લેજો. એવી રીતે તત્વ કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. એટલે પૂજા બંધ કરવી, મંદિરે જવાનું બંધ કરવું, ઘર સભા બંધ કરવી, ઉપવાસ બંધ કરવા, માળા બંધ કરવી, માનસી બંધ કરવી, ગુરુના દર્શન બંધ કરવા એવું નથી. કાંઈ કરવું નથી. એટલે ભગવાનને પામવા માટે, ભગવાનને શોધવા માટે અક્ષરધામમાં જવા, બીજું કશું ક્યાંય કરવા જેવું નથી. હવે જે ભગવાન મેળા છે એને આજ્ઞા પાડીને એને રાજી કરવા જેવું છે બસ. તો આ રીતે તત્વ કરીને ભગવાનને જાણવાની મહારાજે વાત કરી છે. પછી મારે શું કે જોજો, આ વેદરસ નું વાક્ય છે. આ તો મેં એક જ ફકરો મૂક્યો, એક જ ફકરો. બટેટાનું શાક ને ફોડું ચખાડ્યું કે ભાઈ શાક પાકી ગયું છે, આ એક ફળ. બાકી તો બધું વેદરસ મૂકું, બીજું 1800 ખાલી વેદરસ ના થઈ જાય આમાં. પછી ધામની પ્રાપ્તિ થાય છે, એને બ્રહ્મોલ કહી, અક્ષર બ્રહ્મ કહ્યું, ધામ કહી. એ ધામને મારે બળ કરીને સર્વને પામાડીશ. સાધના કરીને ધામ પામાતું નથી. મારા જે જેતરપુરના પેલા વાત કરી છે કે સાધન માત્ર સુષુપ્તિમાં લીન થઈ જાય છે. આ માયાની સુષુપ્તિમાં માયાથી પર કોઈ સાધન પહોંચેવું નથી તમારું. તો આ વેદરસની વાત છે. હવે આપણે થોડી સ્વામીની વાતો જોઈએ. સ્વામીની વાતો એ બહુ પ્રમાણભૂત વાતો છે. આપણે બીએપી સંસ્થાએ બહાર પાડી એની પહેલા વડતાલ સંસ્થાએ આચાર્ય શ્રી પ્રતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી એ 5 પ્રકારની વાતો બહાર પાડેલી. એમાં જે સર્વોપરીપણાનું પ્રકરણ એ બધું એમાં છે જ. અને અત્યારે રાજકોટ ગુરુકુળ તરફથી પણ જે વાતો છે એ જ 5 પ્રકારની છે. એમાં લખ્યું છે અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામીની વાતો એ લોકોને માન્ય છે. એટલે આપણે કોશ એની જ વાતો છે આપણે ત્યાં. હવે ગુણાતીતાન સ્વામીની કેટલીક વાતો આપણે વાંચીએ અને સમજીએ, બાકી તો વાંચતા દર્શો. આ તો અનંત ભગવાનના ભગવાન છે, અનંત ભગવાનના ભગવાન છે. હું સમજાવી પાછું એટલું જ કહીએ છીએ. એથી આગું કેટલું કહીએ કે આપણા ઘરમાં આવીને બેઠા છે. આ તો કુબામાં જેમ હાથી બાંધે છે એમ છે. પેલા પ્રકારની 75મી વાત છે, પછી સાંભળજો. બ્રહ્માંડ પ્રત્યે 10 મૂર્તિઓ છે. તેમાં 4 સગુણ, 6 સગુણ એટલે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ 6 સગુણ મૂર્તિ. અને 4 નિર્ગુણ એટલે નરનારાયણ, લક્ષ્મણનારાયણ, વાસુદેવ નારાયણ, નરનારાયણ. એટલે નરનારાયણ, લક્ષ્મણનારાયણ, વાસુદેવ નારાયણ અને કૃષ્ણ નારાયણ. આ 4 નિર્ગુણ મૂર્તિ. આ બધા ભાગવતમાં બધી વાતો છે. એવા અનંત કોટી બ્રહ્માંડ છે. તે સર્વે બ્રહ્માંડમાં અનંત કોટાની કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વેના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. હવે એમાં કેટલાક આ તમારા સનાતન વાળા એવું કહે છે કે સ્વામિનારાયણ તો હમણાં થયા, તો આ બધા આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશના એ કારણ સ્વામિનારાયણ કેમ ના હોય? ભાઈ મૂર્ખાઓ, તમારા શાસ્ત્રમાં ખોટું ચિત્ર માર્યું છે, ખોટું બધું. એવું નથી. સ્વામિનારાયણ ભગવાન એટલે એ અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષ, એ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે મૂળ આ બધાના
કારણ તો એ અક્ષરધામનો અધિપતિ છે. સ્વામિનારાયણ ભગવાન ભલે 246 વર્ષ પહેલા આવ્યા, પણ એ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં એ જ આ છે. એટલે અક્ષરધામનો અધિપતિ છે એ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ છે. કારણ કે એ લોકો એમ કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન 246 વર્ષ પહેલા આવ્યા, 245, એ રામના કારણ કેવી રીતે હોય, એ કૃષ્ણના કારણ કેવી રીતે? કૃષ્ણ તો 5.5 વર્ષ પહેલા થયા, રામ ભગવાન તો 21 લાખ વર્ષ પહેલા થયા. પણ આ સહજાનંદ સ્વામી અને અક્ષરધામનો અધિપતિ બે એક જ છે. એટલે અક્ષરધામનો અધિપતિ સર્વના કારણ છે. અનંત કોટી બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડ એટલે અનંત બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. અનંત અનુપદ્યુમ કૃષ્ણ થયા, અનંત કૃષ્ણ નરના લક્ષ્મી વાસુદેવ નારાયણ થયા. સ્વામીની વાતો વાંચીએ છીએ, પછી હું તમને આખું પ્રૂફ આપીશ. હવે આ બીજા પ્રકારની 124મી વાત છે. બીજી એક વાત છે 6ઠા પ્રકારની 55 વાત. એમાં શું કે સાંભળો. 71 ચોકડી રાજ કરી 1 ઇન્દ્ર પડે ને એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરણ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા વિષ્ણુ શિવ 3 નાશ થાય જયારે પ્રાકૃત પ્રલય નાશ થાય. ત્યારે બ્રહ્માંડ પતિ એક શ્રી કૃષ્ણ નારાયણ, એક લક્ષ્મી નારાયણ, એક ધર્મનારાયણ, એક વાસુદેવ નારાયણ છે. આ 4 નિર્ગુણ મૂર્તિ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને અનિરુદ્ધ સકર્ષણ 6 સગુણ મૂર્તિ છે. એવા અનંત કોટી બ્રહ્માંડ છે. તો અનંત કોટી બ્રહ્માંડ એટલે અનંત કોટી કૃષ્ણ, અનંત કોટી નરનારાયણ, અનંત કોટી વિષ્ણુ નારાયણ, એવા અનંત કોટી બ્રહ્મા વિષ્ણુ મહેશ, અનંત કોટી અનિરુદ્ધ સકર્ષણ થયા. જેટલા બ્રહ્માંડ એટલા સાંભળ્યું. હવે એવા 30 દિવસનો મહિનો ને 12 મહિનાનું વર્ષ થયું. એવા 100 વર્ષ વૈરાટ જીવે ને પ્રધાન પુરુષના રૂવાડે ક્ષીરસાગર છે. એટલે 3.5 કરોડ શેષશાહી થયા. માટે સર્વથી તો પ્રધાન પુરુષ મોટા થયા ને 100 વર્ષ પ્રધાન પુરુષ જેવે ને તે પાછો પ્રકૃતિ પુરુષના એક દિવસમાં નાશ થઈ જાય. એવા 100 વર્ષ પ્રકૃતિ પુરુષ જેવે છે. એમ ત્યાં સુધી કાળ પૂગે છે. ત્યારે બીજા શું કાળ થાય કે તમને મુકાવે? માટે એની વિશે અરુચિ કરીને એક અક્ષરધામના ધામે જે કૃષ્ણ ભગવાન છે એવું મહાત્મા સમજીને તેનો જ બ્રહ્મરૂપ કરીને આશરો કરવો. આ વાત લખી છે. એ 6ઠા પ્રકારની 55 વાત છે. અને 6ઠા પ્રકારની 257 વાત છે. એમ તો પહેલા ગણેશને પ્રભુ કહે છે, માને કોઈ ગણપતિ ભગવાન માને, કોઈ હનુમાનજી ભગવાન માને, રામને ભગવાન માને, કૃષ્ણ ભગવાન માને, કોઈ નારદજીને ભગવાન માને, કોઈ બ્રહ્મને માનવું જ જોઈએ. આપણે કોઈ ના નથી. કોઈ બ્રહ્મા વિષ્ણુ શિવને પણ ભગવાન કહે છે, અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકરશને પણ કહે છે. ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા? કારણ કે એનું એમ છે જીવની કોટીઓ એટલે કરોડો જીવ છે, ઈશ્વરની કોટીઓ, બ્રહ્માની પણ કોટીઓ ને કોટીઓ છે. એ સૌના કારણ તો મહારાજ પોતે એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. ને અનંતરામ, અનંત કોટી કૃષ્ણ, અનંત કોટી અક્ષર મુક્ત, એ સર્વના કરતા આધાર, સર્વના નિયંત્રણ, સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું. લો આ રીતે જ્ઞાન. હવે આ બધી સ્વામીની વાતોમાં લખ્યું છે. કોકને શું લાગે કે ભાઈ સ્વામિનારાયણના ચોપડા ખોટા ચિત્ર છે, એવું લોકો કહે છે, ખોટા ચિત્ર. હવે આપણે એ લોકોના ચોપડા તપાસીએ, સનાતન ધર્મના ચોપડા તપાસીએ. એમાં શું કહેવાય? તો બ્રહ્મ વૈવત પુરાણ છે. બ્રહ્મ વૈવત પણ મેં નથી લખ્યું, તમે નથી લખ્યું, BFS વાળા નથી લખ્યું, સ્વામિનારાયણ ભગવાને પણ નથી લખ્યું. બ્રહ્મ વૈવત પુરાણ એ લખ્યું છે વેદવ્યાસે. એમાં શું લખ્યું સાંભળજો કે પ્રત્યેકમ રોમ કોપેશુ વિશ્વાની નિખિલાની ચ અદ્યાપિતે સંખ્યાશ્ચ કૃષ્ણો વક્તુમ નહીં ક્ષમા. શું કે છે? પ્રત્યેક એટલે દરેક, રોમ એટલે રૂવાડું, કૂપ એટલે કુવાય, કુવો તો હોય ને પણ છિદ્ર. પ્રત્યેકમ રોમ કૂપેશુ વિશ્વાની નિખિલાની ચ અદ્યાપિતે સંખ્યાશ્ચ કૃષ્ણો વક્તુમ નહીં ક્ષમા. તો જે ભગવાનના રૂવાડાના છિદ્રમાં આજ સુધી કેટલા બ્રહ્માંડો આવ્યા એની ગણતરી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. હવે સાંભળજો. સંખ્યા છે રજસા મસ્તી વિશ્વનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. શું કે કે જેમ પૃથ્વીનો રથકણ, આપણે ગામડામાં પેલું નળિયું તૂટ્યું હોય ને, ઓલું પ્રકાશનું બીમ પડે ચાંદડું, પણ નાની નાની રથકણ હોય. એ કેટલી 100-200 હોય, 250-300 હોય કે લાખો કરોડો ગણિત ન શકો. આખા ઘરમાં રથકણ કેટલી, આખા ગામમાં, આખા દેશમાં, આખી પૃથ્વી ઉપર. અને એમાં બધી માટી ખોદો બધી એ બધી રથકણ ઉડે તો કેટલી રથકણ થાય? એની સંખ્યા કેટલી? તો સંખ્યા છે રજસા મસ્તી વિશ્વનામ ન કદાચન. આખા વિશ્વ, આખા બ્રહ્માંડની કેટલી રથકણ, કેટલી એક ગામની રથકણ, એક ખેતરની રથકણ ગણવી તો ના ગણાય. એવી રીતે બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. કારણ કે પ્રતિ વિશ્વેશુ સંતિ એવમ બ્રહ્મા વિષ્ણુ શિવાદય. પ્રત્યેક બ્રહ્મા વિષ્ણુ શિવ છે. જેમ ગુજરાતમાં રાજ્ય હોય
તો ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગવર્નર હોય, ચીફ સેક્રેટરી હોય, 3 અધિપતિ હોય. બાકી આ ગુજરાતમાં લાખો સરકારી અર્ધ સરકારી નોકરિયાત હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, પછી કલેક્ટર હોય, મામલતદાર હોય, સરપંચ હોય, તલાટી મંત્ર હોય, સરકારી સ્કૂલના ટીચર્સ હોય, સરકારી સ્કૂલના પટાવાળા હોય, કોલેજના પ્રિન્સિપાલ હોય, પ્રોફેસર હોય. તો આ બધા ગુજરાતના સંચરણ મદરૂપ થાય. મુખ્ય 3, બરાબર. એમ આ બ્રહ્માંડમાં 3, બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, શિવ સંહાર કરે, અને બ્રહ્માના પાલન માટે વિષ્ણુ ભગવાન જુદા જુદા અવતાર. આ બ્રહ્માંડ જેમ ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતમાં હાલે, મહારાષ્ટ્રમાં બહુ ન હાલે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી બિહારમાં બહુ ન હાલે, મહારાષ્ટ્રમાં હાલે. એવા આ બ્રહ્માંડમાં અધિપતિ એવા ગુજરાત ભારતમાં જેટલા રાજ્યો છે, ધારો કે 30 રાજ્યો હોય, 32 રાજ્યો હોય, તો 32 મુખ્યમંત્રી થયા, 32 ગવર્નર થયા, 32 ચીફ સેક્રેટરી થયા. પણ આખા ભારતના અધિપતિ 2 છે, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ. એમ અનંત કોટી બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ, અને વિષ્ણુના બધા અવતારો થયા. તો અનંત વિષ્ણુ, અનંત રામ, અનંત કૃષ્ણ થયા. એટલે તો કબીર કહ્યું, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે નાથ, કોટી શંકર કરે થયા. આથી આપણે કબીરે લખ્યું છે ભાઈ. એટલે હવે આ જ વાત બ્રહ્મ વૈવર્ત પુરાણમાં મહારાજે લખ્યું. હવે એ વાત પંચાળા ચોથામાં મહારાજ હું કહે છે, તમે સાંભળો. પંચાળાનું 4થું વસ્ત્રમાં છે. એવો જે પ્રતાપી ચક્રવર્તી રાજા, તેને ઘેર જેટલા ગામ છે તેને ગણતી થાય ને, આખી પૃથ્વીનો રાજા. ચક્રવર્તી રાજા આખી પૃથ્વીનો રાજા. અને તે ગામના અસંખ્ય પટેલ, અને તથા ગામના જે પટેલ તેની પણ ગણતી થાય ને. ગામના સરપંચ, કે ભારતમાં 7.5 લાખ ગામડા છે, તો 7.5 લાખ સરપંચ થયા ને. એમ તો હવે મહારાજ દ્રષ્ટાંત આપે છે. તથા ગામના જે પટેલ તેની પણ ગણતી થાય નહીં, અને તે ગામના અસંખ્ય પટેલ તેના દરબારમાં રદ કરતા આવતા હોય, અને તે રાજાના ધન માલ ભોગ સ્થાનક સમૃદ્ધિ તે પણ ગણતીમાં આવે નહીં. તેમ એ ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ, અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ, તેના રાજા જે રાજ છે. અને બ્રહ્માંડ રૂપ જે ગામ, તેના મુખ્ય પટેલ તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તે ગામની સર્વરી પ્રજાતિ આવીને નમે ને આજ્ઞામાં રહે, ને તે પટેલ તો રાજાના નમે. તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા, વિષ્ણુ, શિવ છે તે મોટેરા છે. મોટેરા તો છે જ. અને તે મોટેરા છે. અને બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તેને બધે છે. આ બ્રહ્માંડમાં જે આપણા મનુષ્યો છે, દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને ભગવાન માને, એને મોટા માને. પણ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તો પાસે એવા તો અનંત કોટી બ્રહ્મા, અનંત કોટી વિષ્ણુ, અનંત કોટી શિવ છે. એ તો પરબ્રહ્મ ને માને છે પાછા. જેમ ગામના સરપંચ હોય, ગામના તલાટીમાં ગામના લોકો એની આજ્ઞા પાડે, એ પાછા તાલુકા પંચાયત પ્રમુખને આજ્ઞા પાડે, એ પાછા જિલ્લા પંચાયતની આજ્ઞા પ્રમુખને પાડે, એ પાછા ગુજરાતના મુખ્યમંત્રીને આજ્ઞા પાડે, અને ગુજરાતના મુખ્યમંત્રી પણ ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને આજ્ઞા પાડે. કે મહારાજ એ કહે છે કે એ બીજા જે બ્રહ્માંડમાં તે દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ એને ભજે છે. આજ્ઞા રહે છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે ને આજ્ઞામાં વર્તે છે. તે બ્રહ્માંડના જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે, હે મહારાજ, કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. જેમ કોઈ ગામનો પટેલ હોય, તે ચક્રવર્તી રાજા આગળ જેને પ્રાર્થના કરે, હે મહારાજ, હું ગરીબ છું, તો તમે મારે ઘેર પધારો. મારાથી જેવી તમારી ચાકરી બની આવશે તેવી કરીશ. તેમ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે, હે મહારાજ, તમે અમને દયા કરીને દર્શન દો ને અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે એ જે ભગવાન તે બ્રહ્માંડમાં દેહનું દાન કરે છે. હવે આ જે મહારાજે પંચાળા ચોથામાં વાત લખી, એ જ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વાત લખી છે. અને એ જ વાત ગુણાતીતાન સ્વામીની વાતોમાં છે. અમે ક્યાં આપણું ખોટું છે કહો. એટલે અનંત ભગવાનના ભગવાન જે મહારાજને કહ્યા, કારણ કે કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું કે યદા યદા ધર્મ જગલા નિર્ભવતે ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કે યુગે યુગે ભગવાન પ્રગટ થાય છે. બરાબર. તો હવે બ્રહ્માંડના એક દિવસમાં 4000 ચોકડી, 4000 ચોકડી એટલે એક ચોકડીના 4 યુગ, એક 1000 ચોકડી. બ્રહ્માના એક દિવસમાં 1000 ચોકડી પસાર. બ્રહ્માના એક દિવસ એટલે આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષ દિવસ, અને રાત દિવસ ગણો તો 8 અબજ 64 કરોડ વર્ષ. તો બ્રહ્માના એક દિવસમાં એ 14 ઇન્દ્ર ને 14 મના જતા રહે, અને એક ઇન્દ્ર 71 ચોકડી રાજ કરે. એટલે બ્રહ્માના એક દિવસમાં
4000 યુગ પસાર થાય. એવા 30 દિવસનો મહિનો અને 12 મહિનાનું વર્ષ, એવા બ્રહ્મા 100 વર્ષ રાખે. તો ટોટલ કેટલા અવતારો થયા? યુગે યુગે ભગવાન પ્રગટ થાય તો 7 કરોડ ને 20 લાખ અવતારો થયા. 7 કરોડ અને 20 લાખ અવતાર થયા. મારે તો અનંત ભગવાન છે, કરોડો ભગવાન છે, કરોડો અવતાર છે. તો એ બધાના કારણ મહારાજ છે. મહારાજ એટલે ફરી વખત યાદ રાખો, આ લોકો કહે તમારા સ્વામિનારાયણ હમણાં ત્યાં તો એ આગળ બ્રહ્મા વિષ્ણુ કારણ કેમ ના હોય? તો સ્વામિનારાયણ ભગવાન છે અક્ષરધામનો અધિપતિ, એ જ છે. તત્વ એક જ છે, તત્વ એક જ છે. તો એટલા માટે જે અક્ષરધામનો અધિપતિ જે સર્વકારના કારણ છે, એટલા માટે આપણે મહારાજને સર્વકારના કારણ કહીએ છીએ. તો આ રીતે વતરામત છે, ગુણાતીતાંશની વાતો છે, હજી કેટલીક બીજી ગુણાતીતાંશની વાતો આપણે આ વખતે શુક્રવારે જોઈશું. તો આપણને ક્લિયર આ બધું વતરામત કીધું, વતરામતમાં લખેલું છે, પણ વ્યવસ્થિત શબ્દોશ આપણે સમજીએ ને, તો જે સમજવા માટે જ આપણે બેઠા છીએ. આ કોઈ લૌકિક કથા નથી, લોકોને રંજન માટે નથી, શાયરી ગઝલ કે શ્લોક એવું કઈ છે નહીં. આપણે તો આપણા ભગવાનને સાચી રીતે સમજવા માટે આપણે બધા ભેગા છીએ. તમે બધા જાગો છો અને આટલો બધો લાભ લેવો છો. તમે બધા મને તક આપી બદલ આભાર. તો ટૂંકમાં એટલે શ્રીજી મા સર્વોપરી ભગવાન છે એટલું આપણે સમજ્યા. બીજી વાત આવતા શુક્રવારે સમજીશું. સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મના વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિધામ મુક્તિધામ કામધામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ